અમદાવાદમાં ઘાટલોડિયામાં એક યુવતીએ અગ્નિ સ્નાન કરી લીધું છે. યુવતીએ પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે. યુવતીએ પ્રેમીના ઘર આંગણે કેરોસીન છાંટીને આત્મહત્યા કરી છે. આ ઘટના બાદ ઘાટલોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઘાટલોડિયાના પરીક્ષિત ફ્લેટનો આ બનાવ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. હાલ અમદાવાદ પ્રેમ પ્રકરણમાં યુવતીએ આત્મહત્યા કરી છે. ઘાટલોડિયામાં યુવતીએ અગ્નિ સ્નાન કર્યું. આ વિશે વધુ વાતચીત કરવા પલક મકવાણા મારી સાથે ફોન લાઈન પર. પલક, વાત કરવામાં આવે તો યુવતીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી લેવાનું સામે આવ્યું છે. શું છે માહિતી? જી ચોક્કસથી જુહી, જે રીતે ઘાટલોડિયાના પ્રતીક્ષા બંગલોમાં એક 17 થી 18 વર્ષની જે યુવતી છે એની ફ્લેટમાં જ આત્મહત્યા કરી લીધી છે. વહેલી સવારે 7 વાગે કેરોસીન છાંટી એની આત્મહત્યા કરી લીધી છે. અત્યારે હાલ ચર્ચાનો વિષય એ છે કે આ છોકરી ઘરની બહાર એની આત્મહત્યા કરી છે, ત્યાં જ એનો એક બોયફ્રેન્ડ પણ રહેતો હતો. એટલે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોય એવું અત્યારે હાલ સામે આવ્યું છે. પોલીસ અલગ અલગ દિશામાં પૂછપરછ કરી રહી છે. જ્યારે આ છોકરાનો પરિવાર છે એ ફરાર થઈ ગયો છે, એને પકડવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. આખો મામલો શું છે એને લઈને અત્યારે હાલ ઘાટલોડિયા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર પલક.